જમાડીને જમાય. એકાદશી એટલે આપણે 11 કરીએ. એકાદશી એટલે દસમના દિવસે બપોરે ખાવાનું, સાંજે ફળ ફૂલ લેવાનું. 11ના દિવસે ફળ કરવાનું, સાંજે ફળ ફૂલ લેવાનું. 12ના દિવસે સાધુ બ્રાહ્મણ ગાય દીકરી કોઈમાંથી એકને જમાડી જમવું. આ નામ એકાદશી. 12 મહિનામાં 24 એકાદશી આવે. આ 24 એકાદશી કરો પછી કોઈ પણ હોસ્પિટલ, કોઈ પણ તમારા સગાવાલા હોય એનો જીવ ન જાતો હોય અને હાથમાં પાણી લઈને બોલો કે આ એકાદશીનું પૂન હું આને અર્પણ કરું, તરત પ્રાણ છૂટી જાય મારા બાપ. આ એકાદશી, આ મારો અનુભવ મારા પાલનપુરનો. એક અમારા મંદિરમાં માજી ભજન કરતા, પણ ખબર નહીં એની શું દશાથી જીવડા પડી ગયા. હું બધા મંદિરમાંથી લઈને મને બોલાવ્યો, ગયો, પછી બધાને ભેગા કર્યા. મેં કીધું ચલો પાણી હાથમાં લ્યો અને બોલો કે અમે એકાદશીનું વ્રત કરશું. આ બાયનો જીવ છૂટે, તરત છૂટી ગયો મારા બાપ. અને ભાગવતમાં સુખદેવજી કે પરિચિત એકાદશીના વ્રતમાં કેટલી તાકાત સાંભળો. આજ કનોક ગામ હરિયાણાની કથા, અજામિલ જ્યાં મર્યો ત્યાંની. એ જ અજામિલની બેન, એ જ બાઈ જે પેલી નાચવા વાળી. અજામિલ મર્યો એટલે પાછો એ તો ને પેલી પોતાનો ધંધો ચાલુ કર્યો નાચવા ગાવાનો. અને નાચવા ગાવાથી રૂપિયા વાળી બની ગઈ, નોકરો થઈ ગયા. આ ગામ નાચે, બીજા ગામ રોજ તમાચા કરે. એક દિવસે પોતાના ગામમાં જોયું, રાત્રે પ્રોગ્રામ કરીને આવતી પોતાનો નોકરો હાથે પોટલા લઈ લઈને ખૂબ ધન કમાય. આખા ગામની બહાર ખૂબ લોકો ભેગા થઈ ગયા. એક બળદ તડપતો તો પ્રાણ જાય નહીં, ખેંચો આવે પિયાળ. અને એટલી બધી એની દુર્દશા કે ભલભલા નાસ્તિકને દયા આવી જાય. આમ બળદ તડપે, કોઈના પ્રાણ ન જાય. કોઈ કે શનિવારનું વ્રત આપવું, કોઈ કે મંગળવાર, બધા વ્રત અર્પણ કરે પણ છૂટે નહીં. ત્યારે નાચવા વાળીને તમારી જેવા બધા ઉભા કરીને કીધું, બેન તું કંઈક પૂન અર્પણ કરને. ત્યારે બાએ પોટલા મૂકીને કીધું, હું પાપણી બાઈ છું, હજારોની જિંદગી બગાડી, હું શું પૂન આપું. આખું ગામ મેણા મારવા માંડ્યું. અરે આખી જિંદગીમાં તે કાંઈ ન કર્યું, કંઈક તો હશે ને. પછી શરમની મારી હાથમાં પાણી લઈને કીધું, સાચે ખોટે મેં કંઈક વ્રત કર્યું હોય, કોઈ પૂન કર્યું હોય તો પ્રાણ છૂટ્યું. એ જ ટાઈમે પ્રાણ છૂટી ગયો. અને નાચો વાળીને બધા હાથ જોડ્યા. ધન્ય બેન, દીકરી, બાપ, અમે આટલા બધા વ્રત કરનારા, હું તને, અમે તને આખું ગામ ગાળો દઈએ. આખું ગામ ક્યારના તડપતા બળદને છોડાવી શક્યા નહીં અને તે પાણી મૂકીને પ્રાણ છોડ્યો. બસ બાઈને લગ્ન લાગી, બિસ્તરા છોડી દીધા. ભાગવતમાં સુખદેવ કહે છે, દત્તાત્રેયને ગુરુ બનાવ્યાનું નામ હતું પિંગલા વેશ્યા. આમાંની કથા છે. એક જોગી, એક નાગો પુગો બાવો, એક નંગ ધડક યોગી સુખદેવ પરિચિતને ગંગાના કિનારે આ કથા સંભળાવે છે. દત્તાત્રેયને ગુરુ બનાવી. 24 ગુરુમાં એક પિંગલા નામની વેશ્યા. દત્તાત્રેય ભગવાન કે મેં ગુરુ બનાવ્યો. હું કોઈ બીજે ગામડામાં કઈ કથા હોય ને તો આ શબ્દ ન બોલું, પણ ગંગા કિનારે છે ને મારી માં સાંભળે છે. ને તો ભાગવતમાં મારી સાથે બધા રહેશે ને ખબર, હું આ શબ્દ કોદી ન બોલું, પણ અહીં બોલ્યો કારણ કે આમાં લખાયું છે. આમાં લખેલું તમને સંભળાવું છું. હું કોઈ કથા, મારી ભાગવતની કથા મેં લગભગ 90 કથા ભાગવતની કરી હશે, પણ આ શબ્દ ક્યારે નથી બોલો. પહેલી વાર ગંગા કિનારે બોલો છું. આમાં લખ્યું તે બોલવું પડે ને. મારી માં સાંભળે, મારી માં ગંગા સાંભળે, તમારા પિતૃઓ સાંભળે. અહીં ક્યાં ક્યાંથી લોકો પૈસા બગાડી, સમય બગાડી આપણે કથામાં આવ્યા છે. આપણા હગાવાલા નથી. આ પંજાબી લોકો ગુજરાતી સાંભળતા નથી, સમજી શકતા નથી, છતાં પણ બેઠા છે મારા બાપ. આ મોહન દાદો, આ જેપી, આ બધા જ્યાંથી ગોહિલ, ક્યાં અમરેલી, ક્યાં લાઠી, ક્યાં આફ્રિકા, ક્યાં સુરત, ક્યાં બંબઈ, ક્યાં ક્યાંના લોકો અહીં બેઠા છે મારા બાપ. અને આમાં લખ્યું તે બોલાઈ રહ્યું છે. તમે બહુ ભાગશાળી, તમારી કરતા મારી માં બહુ ભાગશાળી કે મારી જન્મની આ કથા સાંભળે છે. મારા પિતૃઓ પણ બેઠા છે. એટલે આ બાએ પોટલા નાખી દીધા, લગ્ન લાગી ગઈ, બોર્ડ મારી દીધું, આજથી મારા ઘરે કોઈ આવવું નહીં. ભગવા કપડા પહેરી માળા લઈને બેસી. લગ્ન લાગી. 20 વર્ષ પછી સંધ્યાનો ટાઈમ, કોઈએ દરવાજો ખખડાવ્યો. બાઈએ બોલ્યું, ભાઈ હવે નાચવા ગાવાનું મેં છોડી દીધું, મેં આ ધંધો છોડી દીધો, હવે હું સુધરી ગઈ છું, તું જે હોય તે જતો રહે. પેલા કીધું, બેન 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 ખોલો, તમે જે સમજો છો એવો હું નથી, ખોલો. બાઈએ બેન નો અવાજ સાંભળ્યો, દરવાજો ખોલ્યો.
પ્રણામ કર્યા. બેન જય શ્રી કૃષ્ણ. ભાઈ હું તો બહુ પાપી બાઈ છું, લોકો મને વેશ્યા કહે છે, તું મને બેન કહે. બોલે દુનિયા માટે તું જે હોય, મારા માટે બેન. હું અંદર આવી શકું? આવ મારા વીરા, આવ મારા બાપ, આવ. બેસાડ્યો. ભાઈ પાણી પીશ? હા બેન. બાઈ પાણી આપતા આપતા બહુ રડી. આને કીધું કેમ રડસ? બોલે એક મોટા પૈસાદારના દીકરા સાથે મારી સગાઈ હતી અને એ પાપીએ બીજા સાથે લગ્ન કર્યા. નાનપણથી મારી માં મરી ગયેલી. મારી ઓરમાન માએ મને વેચી દીધી મેરઠમાં. હરદ્વારની આગળ જો મેરઠ આવે, રાવણનું સસરાલ, મને વેચી દીધી. મેં આ ધંધો કરતી હતી. મારા ગામમાં એક બળદ મળતો, એના પ્રાણ છૂટ્યા. મને શ્રદ્ધા જાગી, કેટલું મેં ભજન કર્યું હોત તો ક્યાં પોગત. મેં બધું છોડી દીધું. મારા બાપ તે મને બેન કીધી ને, આ જગતે મને વેશ્યા કીધી, નાચવા વાળી કીધી, મને કોઈ બેન કીધી, તે મને બેન કીધી. મારા વીરા મને યાદ આવ્યો, મારો બાપ, મારો ભાઈ આપઘાત કરીને મર્યો. મારી મને બાળી દીધી, મારા બાપે બીજી લાવી. હું નાચવા વાળી બની ગઈ. આજ તે મને બેન કીધી. માં યાદ આવી. બેન મને ઓળખ્યું ના? બેન 20 વર્ષ પહેલા તે તારા ગામમાં કોઈ બળદને પાણી આપ્યું તું? બોલે હા. તારા પાણી તેનો પ્રાણ છૂટ્યો? બોલે હા. તો એ હું બળદ છું બેન, એ મેં વહી બેલ હું તેરે પૂછ. એ તારા પુણ્યના લીધે હું બળદમાંથી માણસ બન્યો, બ્રાહ્મણના ઘરે જન્મો છું. મને યાદ છે, હું ગોતતો આવ્યો મારી બેન. હું તને પૂછી શકું કે તેવું શું પુણ્ય કર્યું કે બળદને પાણી આપ્યું, છૂટી ગયો, હું માણસ થયો? સુખદેવજી કહે છે, પરિચિત મારી સામુ જો, હું આગલા જન્મમાં પોપટ હતો. આ કથાના લીધે હું માણસ બની ગયો. જે આ કથા સાંભળશે જીવન સુધારશે, તે ભવથી પાર થશે. બેન તેવું શું પુણ્ય કર્યું? ત્યારે બાઈ રડી પડી અને મુખમાંથી શબ્દો નીકળ્યા, ધન્ય એકાદશી, ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે અયોધ્યા નગરમાં જાવું છે, મારે અયોધ્યા નગરીમાં જાવું છે. મારે સરજુ જળમાં નાવું છે, મારે સરજુ જળમાં નાવું છે. મારે અયોધ્યા નગરીમાં જાવું છે, મારે અયોધ્યા નગરીમાં જાવું છે. મારે હરિદ્વાર ધામમાં નાવું છે, મારે હરિદ્વાર ધામમાં નાવું છે. મારે ગંગાની યાત્રાએ જાવું છે, મારે ગંગાની યાત્રાએ જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ડોંગરેજી બાપા કહેતા હતા, શિપ્રાગીર એકાદશી મારા ગુરુદેવ નેપાલમાં લઈ ગયા. મને કે બેટા કાંઈ ન કરતો કાંઈ, પણ એકાદશી કરના. એટલા માટે હું મારા ગુરુના નામની એકાદશી કરું છું. આજ મારા ગુરુ મને યાદ આવ્યા. મારી પ્રાર્થના છે, એકાદશી જેવું કોઈ કુછ ન કરો, એકાદશી કા વ્રત કરના. અમરીશે એકાદશી કરી, દુર્વાસા શંકરનો અવતાર. બીજો દિવસ થઈ ગયો, આવ્યા નહીં. બ્રાહ્મણોએ કીધું કોઈ દીકરીને જમાડીને જમવું. દીકરીને જમાડી અને જ્યાં અમરીશ તુલસીનું પાણી લઈને પીતા હતા કે મારા ઘરે સાધુને મેં નિમંત્રણ આપ્યું, સંત ન જમે ત્યાંથી જમવું નહીં, ભલે મહિનો થઈ જાય. પણ દુર્વાસા 12 મહિને આવ્યા.
અને જોયું તો અમરીશ બેઠા હતા. દુર્વાસાને થયું કે આણે મને છોડીને ખાઈ લીધું અને પોતાના જટામાંથી રાક્ષસીને ઉત્પત્ત કરી અને જ્યાં અમરીશને મારવા ગઈ તો વૈકુંઠમાંથી વિષ્ણુનું સુદર્શન ચક્ર ચોડ્યું, છૂટ્યું, રાક્ષસીને બાળી દુર્વાસાની પાછળ દોડ્યું. દુર્વાસા દોડ્યા કૈલાસ પર, હે મહાદેવ મને બચાવો. કૈલાસ મહાદેવે કીધું ભાગી જા, ન તો મારું કૈલાસ બળશે. દોડ્યો બ્રહ્મલોકમાં ગયા. દુર્વાસા કીધું બ્રહ્માને મને બચાવો. બ્રહ્મા કીધું ભાગી જાઓ. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કીધું હું તમને નહીં બચાવું, હું ભક્તોને આધીન જેનો અપરાધ કરે એની પાસે જાઓ. અને દુર્વાસા અમરીશના પગમાં પડે, ભાઈ મને બચાવો. રાજાએ કીધું તમે બ્રાહ્મણ છો, હું તો પાપી જીવ છું. સુદર્શન ચક્ર રોકાઈ ગયું. દુર્વાસાએ પાછું વળીને જોયું અને અમરીશને કીધું ધન્ય એકાદશી, ધન્ય એકાદશી કરીએ તો હે અયોધ્યાના રાજા. આ કથા અયોધ્યાનો રાજા અમરીશ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એ મારે અયોધ્યા નગરી મારે એવું છે. ભાષા બોલ્યા અયોધ્યા નગરી મારે એવું છે. મારે સરજુ જલમાં નાવું છે. મારે સગજુ જલમાં નાવું છે. સાગર કરી જાવું છે. મારે ભવસાગર કરી જાવું. એકાદશી ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી, ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ એકાદશી કરીએ તો વૈકુંઠ. એકાદશી કરીએ તો ગંગા મૈયા કી. સુખદેવજી એકાદશીની મહિમા પરીક્ષિતને કહેશે. રાજા અમરીશના પગ પકડ્યા. અમરીશે કીધું ગુરુદેવ હું હજી જમ્યો નથી બાપ. તમને એવું લાગતું છે ત્યારે દુર્વાસા કીધું હજી જમ્યો નથી. બોલે ના, ધન્ય એકાદશી. એકાદશીના વ્રતમાં બહુ તો છઠ્ઠા સ્કંદમાં અજામિલની કથા, ઇન્દ્રની કથા, વૃતાસુરની કથા. સાતમા સ્કંદમાં પ્રહલાદની કથા તમે સાંભળી. આઠમા સ્કંદમાં ગજેન્દ્રની કથા છે. ગજેન્દ્ર એટલે આત્મા. તમારી ને મારી આ કથા છે. આપણી વચમાં ભગવત આચાર્ય બુધેલ ગંગા માતાના મહંત છે. રામપ્રિય દાસજી મહારાજના ગુરુભાઈ પધારા છે. એ સંતોને તાળીથી વધારે. પોતે ભાગવતના આચાર્ય. હું તો બાપુ ખોટો શીખો છું, આ તો ગુરુ મહારાજની દયાથી ચાલી ગયો છું. બોલ ભાગવત ભગવાન કી. मैं तो पढ़ा लिखा हूं नहीं बाप. बोल श्री गंधर्व हनुमान महाराज की. बोलिए भागवत भगवान की जय. सदगुरु भगवान की जय. दोनों संतों को तालियों से स्वागत. और 2 मिनट बापू आशीर्वाद देंगे. आप सब सुनेंगे. भागवत आचार्य कथा याद रखो, बस भूली जाए क्या आया तो भाई लखी ले जो. तो जय श्री भागवत महापुराण की जय. परमादरणीय परम श्रद्धेय पूज्यपाद श्री क्षिप्रगिरी बापू जी महाराज जी, संत समाज जी, आज हम लोगों का बड़े सौभाग्य की बात है कि हमारे बीच इस हरिद्वार मंडल के महामंडलेश्वर पूज्यपाद श्री सीताराम दास, श्री डॉक्टर मोहनदास जी महाराज जी, जो भागवत के और रामायण के परम आचार्य हैं, परम विद्वान हैं. एक बार जोर से ताली से स्वागत कीजिए. इनकी कथाएं दूर दूर तक होती रहती है, बाहर भी जाते रहते हैं. आज हम सबका परम सौभाग्य है. हम तो आप लोगों के बीच में ही रहते हैं और हमारे भी वक्तव्य आप सुनते ही रहते हैं. आज आप लोग पूज्यपाद डॉक्टर श्री मोहनदास जी महाराज जी भगवताचार्य के मुखारविंद से आशीर्वचन सुने और जीवन में उसको जीवन